ગુરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે BNS કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તારીખ 15ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જઈ અને કૃત્ય કરેલું છે. તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે એ તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે. બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે. ત્યાં જો CCTV કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડૉક્ટરને એમણે વાત કરી છે એ ડૉક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે. CCTV કેમેરા મેળવી અને આ CCTV કેમેરા ચાલુ છે કે બંધ અને બંધ છે તો ક્યારથી છે એ તમામ તપાસ કરવામાં આવશે. કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય CCTVની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા CCTVની તપાસ કરવામાં આવશે. આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો. કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે, કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને. આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી. આ બધી તપાસ કરી અને પછી એમનેસી ટીમને બોલાવી તો ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ફરિયાદ લેવામાં આવેલ છે. પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે, CCTV અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે. 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે. હા, થઈ ગઈ છે. BNS કલમ 64-351-2 અને 325A એટ્રોસિટીની કલમ તેની તપાસ કરવામાં આવશે.